હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે આજ કેટલા દિવસ પછી વિડીયો સ્ટાર્ટ કર્યો, કારણ કે ઘરમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે વિડીયો સ્ટાર્ટ નહોતો થતો ને કોમેડી આપણે બનાવતા નહોતા, એટલે વિડીયો જો આપણે સ્ટાર્ટ કરી દીધો હોય આજે. અને આજે હે ને આપણે ઘરે એકલા જ હતા, કારણ કે હે ને વિશ્વાબેન હવે નિસાર ખોલી એટલે વિશ્વાબેન જતા રહ્યા વારથી નિસારમાં, અને મોડી હતી મોડી નિસાર હતી વિશ્વાબેન, એટલે એમને મોડું નિસાર જવાનું તો વિશ્વાબેન નિસારમાં જતા રહ્યા. અને કુલદીપભાઈ રમતે વળી ગયા હે અને રાહુલ વળી ગયા હે. એમને સવારથી હે ને પોણી વળી તું કપાસમાં તો સવારથી પોણી વારવા ગયા હતા ને આવીને નોકરી જતા રહે, તો બધા હવના કામે અત્યારમાં વળગી ગયા હે. અને આપણે જો અત્યારે અને ખાઈ પીને રેડી થઈને અહીંયા આપણે ખજૂરી નીચે આવી ગયા, કારણ કે હે ને ખજૂરી નીચે થોડો ઠંડક હોય છે ને અત્યારે હે ને વાદળછાયું વાતાવરણ ને પતરા બહુ તપી જાય, તો અત્યારે આપણે હવે ખજૂરી નીચે થોડો આરામ કરી લઈએ. ને કુલદીપભાઈ જો હજી કુલદીપભાઈને હે ને બપોર થઈ ગયા પણ ઊંઘ આવતી નહીં. બાપા શું બાબા? તો હવે હુઈ જવાનું ને? હુઈ જવાનું? હારા કરવાની હે ને? ચો જવાનું? બાબા જવાનું હે? કુલદીપભાઈને મારે બાબા જવું કહેવાય તડકાનું. નહીં જવાનું બાબા, હુઈ જવાનું હવે શાંતિ. બાબા બાબા જવાનું ને? ચાના હોજી જવાનું ને બાબા? હોજી જવાનું તો હુઈ જાય ફટાફટ. બા જો સાહેબાએ આપણે કેરીનો પ્રોગ્રામ કર્યો હોય તો કેરી ખાવા બેસી ગયા. 4 ટકડાઓને દેખાઈ ગયા મારા. આટલે 4 ટકા પેલા તો આગળ પેલું કરતા કરતા તો ઝાપટાઈ ગયા પેલા તો. એક કેરી કેટલા કટકા નીકળે? જેટલા નીકળે એમાંથી તે ગાડા તું ખાતી હતી. તો ફેમિલી જો આપણે આવી જઈએ છીએ વાડામાં ટાણે, અને ગાયને આપણે ચરવા છોડી છે એટલે સમજો. કારણ કે વચમાં પાછી ધરો હુકાઈ ગઈ હતી, એટલે વચમાં અમે પાછું પાણી પાવાનું ચાલુ કરી એટલે ધરો મોટી મોટી થઈ ગઈ હોય, એટલે પાછું એમને ચરવા જોગ થઈ ગઈ હોય. તો જો મસ્ત એવો બગીચો થઈ ગયો. આટલું થોડું ચરી જાય તો એમને પણ પેટમાં મસ્ત આફરો થઈ જાય. અને સાહેબ જો ઘણા સમય પછી સાહેબનો દેખાવ દીધો હો. ડોરા ચમ કાઢો? બીક લાગે હો તમને ડોરા ભારી? ઘણા દિવસો પછી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યો છે. અમે રૂટીન કામ અમારું ચાલુ જ હોય. મેન કારણ કે ગાયને પગ થોડો છૂટો રહે ને એટલે આ બધું કરવું, કેમ કે બંધી રહે ને એટલે પકડાઈ જાય ને આમ ફરે ને તો છૂટો પકડે. એવું નથી કે બંધેલી રાખીએ, છોડી મિલે તો જો જાય એમ નહીં, જો જાય એમ નહીં, કારણ કે છોડીએ તો એ વૈકન આ રસ્તે જાય જાય. છોડી મિલે તો ઓય વાળાની જગ્યાએ પછી ડાયરેક્ટ ઘરે. અમાર વગર ફાવતું નહીં, ઘરે આવો. પહેલા ઘરે ખીલો હતો, પછી વાડો લીધો એટલે વાડામાં ખીલો નાખી દીધો. દોતું કાઢો, બ્રશ કરવા નાખો. તમે જોઈ શકો અમને દોત જેવા બગડી ગયા હા. દોત બગડે નહીં, તો ખરાબ થઈ ગયા. ખરાબ થઈ ગયા, બગડે માણસ. તો જોઈ શકો આપણે વાડામાં આવી ગઈએ છીએ અને પાછળ આપણી ગાય ચરી રહી છે. તો એ તો બધાને ખબર છે, આગળ આપણે બતાવી બધા ચરે એ બધાને દેખાય જ છે. તો મેડમ અમારી મજાક બહુ ઉડાડે છે, એટલે મેડમની આપણે મજાક કરવી પડે. મસ્ત મોટી મોટી ધરો થઈ ગઈ ને થોડા દિવસમાં પાણી પાડીએ ને પેલી સાઈડ વિશ્વાબેન અને કુલદીપભાઈ પધારે છે ને આ બાજુ મેડમ જોઈ શકો. આટલા દાડા ચો ગાયબ થઈ ગયા હતા? આટલા દાડા હા ને ઘરમાં પ્રોબ્લેમ આવ્યો. શું પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? તમે ઝઘડા કરતા હતા એટલે મૂડ ઓફ હતો. શેનો ઝઘડો ભાઈ? તમે ઝઘડા કરતા હતા. એક નંબરની જુઠ્ઠી હા. સાહેબમાં હંગાત રોજ ઝઘડા કરતા હતા એટલે હા ને આપણી વચમાં વિડીયો બંધ કરી નાખ્યો. હા શું નહીં પકડવી? લેવા દે, માલ છે. मैं भी बाल कपाया, छोटे छोटे कर दिए. ये देखो छोटे छोटे कर दिए बाल. बस बस बस. मैडम ने वीडियो बनावती
કંટાળો આવતા હે જોર નહીં આવતું તો પણ સાહેબ આપણા હમણાં ઝઘડા કરે ને એટલે પછી મૂડ ઓફ થઈ છે ને ચાલો ઝઘડો ભાઈ ચા ઝઘડો કર્યો જાય તમે કચ નહીં કરતા ચાણ કચ કરી હા ચાણ કચ કરી જુઠ્ઠું બોલાય જો અને હવે ગાય છોડશે જ નહીં હવે કુલ્યો ગાય છોડશે જ નહીં ગાયની કેવી મજા આવી ગઈ ચરવાની અમીરે કે ને આ બાજુ તો જોઈએ કો મા દીકરી બે માંથી કે ઊંચું તાકે એમ છે જ નહીં ના કુલુભાઈ ક્યાં બેઠા એમને જો ને એરિયો મારો ગાયનો ગોવાડી ગોવાળિયો જાણો ચકડો મોટી ગાયનો નાનો ગોવાળિયો જો હોકળ પકડીને બેઠો એને પાછું બહુ મજા આવે આવું ના ઉપર નહીં બેહાડો નહીં બેહાડો ના ના નહીં બેહાડો પણ એ ઉપર ને ઉપર ના બેહાડવાનું આઈતા બે હે આ છે આઈતા બે ગયો તે અને તે મજા આવે ગાય પહેલું ગાય ચારે તું ગાય ચારે તો જોઈએ કો આમાં ગાય ચરે હે કોઈને ગાય ચરતી જોઈ નહીં જો છે તાકી રે મેડમ તો આ બે હવે ચરવા દઈએ તો અમે જઈએ છીએ ઘરે કેમ કે 5:30-6 વાગી ગયા છે તો ફટાફટ આપણે નોકરી જવાનો ટાઈમ થવા આવ્યો એટલે આપણે ઘરે જઈએ શાક વઘારીને આયા છીએ રોટલી બનાવવાની છે તો ખાઈ લઈએ ને ફટાફટ તો હવે મળીએ રોટલી ખવડાવી દઈએ એમને એટલે એરિયા રહે ને નોકરી વધતા થઈ જાય તો જોલો આપણે આજે ઘરે જઈએ આપણે નહીં આપણે મસ્ત મજાની કંઈક વેલ ઉગી હોય તો જોઈએ કહો તમે જોઈ શકો છો આપણે આવી જઈએ છીએ ઘરે અને મેડમ ફટાફટ રોટલી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણા માટે ખાવાનું ઠાળ્યું હશે પણ દેખાતું નથી જો કેટલી દાદાગીરી હે મેડમની ને આજે મેડમને ઇન્સ્ટાગ્રામ વાળાએ મસ્ત ઘણા દિવસો પછી ઇન્સ્ટાગ્રામ વાળાએ હરખું જોયું મેડમ હું કેમ કે બ્રાઉઝિંગ ચેનલ કરીને એવું આવે ઇન્સ્ટાગ્રામમાં ઘણા ખરા 10,000 ને અમુકને મળી જાય તો મેડમને 50,000 ને 51,000 થયા ત્રણ બ્રાઉઝિંગ ચેનલનું મળ્યું કોઈક ટેકનિકલી પ્રોબ્લેમ હતો મેડમની ચેનલ જે ઇન્સ્ટાગ્રામમાં તો એના પછી કોઈ નહોતું થતું ને હાલી આજે મળ્યું ફાઇનલી તો મેડમની જે આઈડી ફોલો ના કરતા હોય ફોલો કરી દીજો પારસ ગોસ્વામી 27 જે આપણે યુટ્યુબની ચેનલની નામ છે એ સેમ નામ છે ઇન્સ્ટામાં તો ફોલો કરી દેજો ને આપણી જે ચેનલ અંદર ઇન્સ્ટાગ્રામમાં જે ચેનલ બનાવી એને જોઈનિંગ કરી દેજો કેમ કે તેમાં અમે બધું જ કંઈ જે છે બધું પણ નાખશો તો ફટાફટ હવે વિડીયો ને સાહેબ બેસી ગયા છે ખાવા તો બધું મિક્સ શાક કર્યું છે આપણે ને રોટલી તો વહેલું ખાવા બેસી ગયા અને આ બે ભાઈ બોન મોબાઈલ જોઈ ને વાતાવરણ એકદમ વરસાદ આવે એવું કર્યું હો ને ગરમી આવશે ને ચમ નહીં આવે આપણે જરૂર રહી કારણ કે કાલ સાહેબે હે ને કપાસમાં પોણી વાળીને આવ્યા હે ને વરસાદ નહીં આવે આવશે તાપ પર એના પ્રમાણે તો લાગે કે વરસાદ આવશે ને અહીંયા આપણે જો રોટલી દાજી જાય હે રોટલી દાજી જાય આવ ને સાહેબે જે ખાવા આપણે હવે રોટલી બનાવી દઈએ ફટાફટ વરસાદ આવતા આવતા તો જો આટાણે સાહેબ પાછા ફેરવા ગરમી હતી એટલે પાછા નહીં ધોઈને પાછા દીવાબત્તી કરવા બેસી ગયા છે અને સાંજનો ટાઈમ થઈ ગયો 7 વાગી ગયા હા ને આપણે હવે બધું કામ પતી ગયું હો ને હવે આપણે વાસણ ને એવું બધું પડ્યું હોય તો ફટાફટ કરી દઈએ ને આપણે થોડી ખખોરી ખાઈ લઈએ કારણ કે આજે ગરમી બહુ હોય એટલે ગરમીના લીધે પછી 2 વાર નાવાનું થાય એટલે ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને હવે બાય બાય અને મળી હવે કાલે નવા બ્લોગમાં પાછા